મિત્રો અત્યારે અમે પ્રદીપભાઈ ની શોપ ઉપર આવી ગયા છીએ આ ભાઈ બૂમ ભાઈ જો આપણે તો કપડાની પેકિંગ કરતા હતા અત્યારે જોરશોરથી ઓર્ડર હાલે છે પ્રદીપભાઈ ને મળ્યા ભાઈ આપણે અમરના હતી એકવાર કે ભાઈ આપણે પ્રદીપભાઈ ને મળવું છે ફાઇનલી મિત્રો જો ગોટા આવી ગયા છે ગરમા ગરમ બટાકા વડા છે મેથી વડા છે કેમ છો મિત્રો મજામાં જય શ્રી કૃષ્ણ સ્વાગત છે મારા એક નવા બ્લોગ વિડીયોમાં તો ભાઈ આજે છે ને રાતે આપણે અમને 1:30 વાગે 1 વાગે ઉઠાડ્યા પણ કોઈ આવ્યા નહીં અમારી હારે પછી હું છે ને ભાઈ જય રામાપીર કરીને હુઈ ગયો કીધું જાવું હવે સવારમાં ઉઠીને હવે આપણે અત્યારે છે ને ભાઈ લોંગ ડ્રાઈવ કરવાનું છે અને હું લઈને જવાનું ખબર મિત્રો તમને જો અમારે આ બાઇક લઈને જવાનું છે અને આ ધમભાઈ પણ મારી હારે આવે છે અત્યારે અને જો એની પાસે પણ સાઇન જ છે આ કયું કહેવાય એસપી આ કયું છે તો આ સીબી અને આ એસપી ભાઈ આ બે ગાડીઓ છે ને લોંગ ડ્રાઈવમાં જાય છે હું તમને અત્યારે નહીં કહું રસ્તામાં જણાવીશ કે અમે ક્યાં જઈ રહ્યા છીએ અત્યારે તો કન્ટિન્યુ મિત્રો બના રહેજો આપણા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ જા બાબલો હોતન ભેગો આવે છે અને આ બધા ઘેરે રહેવાના પણ આ વખતે છે ને આપણી માણકીને જાય ઢાંકીને મૂકી દીધી છે એને નથી લઈ જવાની બાઇક લઈને જવું છે મિત્રો આપણે આવી ગયા છીએ જો અત્યારે ભાઈ અહીંયા પેટ્રોલ પુરાવા માટે કારણ કે થોડુંક લોંગ ડ્રાઈવમાં જવાનું છે તો પેટ્રોલ પુરાઈ દેવાનું કમ્પ્લેટ અને ભાઈ થોડુંક છે ને પંચરનો વીમો લાગે છે એટલે પંચર પણ ચેક કરાવી લેવું છે આપણે જો હા ભાઈ પંચર ચેક કરી રહ્યા છે અહીંયા કારણ કે સવારમાં છે ને ભાઈ હવા નહોતી આમાં એટલે આપણે ઘરે પેડલ પંપથી હવા પૂરી અને થોડુંક દૂર જવું છે એટલે હવા ચેક કરાવી લેવી પડે પંચર ચેક કરાવવું પડે એટલે રસ્તામાં આપણે વાંધો ના આવે અને જો ભાઈ આ ભાઈએ છે ને ટાંકી ફૂલ કરી દીધી જો જોઈ લ્યો ફૂલે ફૂલ મિત્રો જો ભાઈ હવારમાં છે ને આપણા નસીબ થોડાક ફૂટેલા છે પંચર કરાવવા ઉભા રહ્યા પંચર થાય એવું નથી ટાયર ખરાબ છે હવે આ ભાઈ છે ને અંદર ટ્યુબ નાખે છે ટ્યુબ જો ટાયર ખોલ નાખ્યું છે અને અંદર છે ને હવે ટ્યુબ નાખવાની છે જો ભાઈ આ છે ને અહીંયા ટાયરમાં મોટો હોલ થઈ ગયો છે એટલે ટ્યુબ નાખવું જ પડશે આપણે આની અંદર આવું છે ભાઈ આ ગામડાના રસ્તા એવા હોય ને એટલે કાકરા બાકરા ઘરતા રહેતા હોય ટાયરમાં ફાઇનલી મિત્રો અમે હિંગોરગઢ પૂગી ગયા છીએ મિત્રો અત્યારે અમે પ્રદીપભાઈ ની શોપ ઉપર આવી ગયા છીએ આ ભાઈ બૂમ ભાઈ જો આપણે તો કપડાની પેકિંગ કરતા હતા અત્યારે જોરશોરથી ઓર્ડર હાલે છે અને રાઠોડ વિક્રમ બ્લોગ્સને સબસ્ક્રાઇબ કરી દેજો સપોર્ટ કરતા રહીજો કહો કે બગાડવાના છે આમને આમ થેન્ક યુ શાંતિ ને હા શાંતિ આવતા રહીજો આમને આમ ક્યારેક વીછીએ હા ફાઇનલી મિત્રો આજે છે ને ભાઈ આપણે પ્રદીપભાઈ ને મળ્યા ભાઈ આપણે અમરના હતી એકવાર કે ભાઈ આપણે પ્રદીપભાઈ ને મળવું છે ફાઇનલી આજે મોકો મળી ગયો અમને મળવાનો અને ભાઈ હવે છે ને ભૂખ લાગી છે એટલે થોડીક પેટની પૂજા કરી લઈશું આપણે તો અહીંયા છે ને ગરમા ગરમ ગોટા બને છે સરસ મજાના ભજીયા ખાઈશું આપણે ભાઈ સાંજે તો ખાધા હતા અત્યારે ખાવાના છે આ છોકરાઓને ભૂખ લાગે આપણે તો વાંધો ન આવે જો આને ભૂખ લાગી છે આપણે થોડા થોડા ભજીયા પેટનો ખાડો ભરી દઈશું ભાઈ તો કન્ટિન્યુ મિત્રો બન્યા રહેજો આપણા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ ફાઇનલી મિત્રો જો ગોટા આવી ગયા છે ગરમા ગરમ બટાકા વડા છે મેથી વડા છે અને આ ભાઈને છે ને ભજીયા ખવડાવવાના છે આજે આને ભજીયા ખાવાના છે ખાઈ ને ગોટા આપણે તો સાંજે ખાધા છે અત્યારે બીજી વાર મજા આવે ભજીયા ખાવાની એ પાછા ગરમા ગરમ હોય
તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ આપણા લોકેશન ઉપર અને ભાઈ છે ને બહુ મોટો ધક્કો થયો છે અમારે અત્યારે આ સ્કૂલ છે ને બંધ થઈ ગઈ અત્યારે ભાઈ હવે કાલ સવાર સુધી રાહ જોવી પડશે આપણે ત્યારે આ ભાઈનું એડમિશન મળશે રિઝલ્ટ વાસુભાઈ ધક્કો ખવડાવ્યો છે હવે 240 કિલોમીટરનો ધક્કો છે ભાઈ જો આ બે થાકી ગયા બાઇક ચલાવીને મજા આવી ગઈ ને તો ચલો ભાઈ મળીએ 5 વાગ્યા પછી 5 વાગે Day 2. તો ફાઇનલી મિત્રો આપણે છે ને ભાઈ જો ક્યાં આવ્યા છીએ ખબર છે ગોંડલથી અમદાવાદ અને ભાઈ કાલે છે ને થાયકા એટલા ને એટલે પછી સુઈ ગયા હતા આપણે વિડીયો નથી બનાવ્યો ને અત્યારે પાછો સ્ટાર્ટ કરી દીધો છે જો અમે આ ભાઈનું છે ને રિઝલ્ટ ને સલટી લેવા આવ્યા હતા એલસી જો આવી ગયું છે બીજો દિવસ છે અમદાવાદમાં કારણ કે અમારે છે ને ભાઈ કાલે 3:30 વાગે પહોંચ્યા એટલે સ્કૂલ બંધ થઈ ગઈ હતી એટલે રાત રોકાવું પડ્યું અહીંયા અને અત્યારમાં આપણે આ એનું કામ થઈ ગયું છે અને હવે છે ને ભાઈ જવાનું છે આપણે ચોપડા લેવા અને એનો સ્કૂલનો ડ્રેસ જો અહીંયા ક્યાંય મળી જાય તો આપણે લેતા જઈએ તો કન્ટિન્યુ મિત્રો બન્યા રહીજો આપણા વિડીયોમાં અને આ ભાઈને તમે ઓળખતા હશો અમારે ફઈનો છોકરો છે ભાઈ મહેશભાઈ જઈશું ને જઈએ તો મિત્રો આપણે જો ભાઈ આજે આવી ગયા છીએ પટેલ હાર્ડવેરમાં અને ભાઈ સમજો અમારે આજે પાછો ફરીવાર એકવાર પ્રોગ્રામ થઈ રહ્યો છે અહીંયા ભજીયા પાર્ટી જોઈ લ્યો અમારા અમિતભાઈ કઢી થેલી ખોલે છે અત્યારે અને જો આ છે ભજીયા અને આ બધા છે ને ભજીયા ખાવાના છે અમારા કુમાર ઓછા ખાય તો આ આવી ગયા ભાઈ આપણા સરસ મજાના ગોટા મેથીના અને બટાકા વડા છે ભાઈ અને આ કઢી રેડી છે અને આમાં છે મરચા ખાવાની મજા આવશે આની યારે તો ફાઇનલી મિત્રો અત્યારે અમે અમદાવાદથી ગામડે ગોંડલ જવા માટે નીકળી ચૂક્યા છીએ અને અત્યારે વાગી રહ્યા છે લગભગ 2 વાગી ગયા નહીં રાતે 7-8 વાગે મૂકી જશું આરામ નયનભાઈને છે ને ટાઇલ્સની પેટી લેવાની હતી એટલે એને હારે આવ્યા છીએ આપણે એની પાસે બાઇક નથી એટલે મને કે થોડીક હેલ્પ કરાવી દો તો આપણે ભાઈ ટાઇલ્સની પેટી લઈને હમણાં એને મૂકી દઈએ રોડ ઉપર એટલે આપણે જતા રહીશું બન્યા રહીજો આપણા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ તો ફાઇનલી મિત્રો હવે આપણે અમદાવાદમાંથી વિદાય લઈશું ભાઈ અને જો ભાઈ તડકો જોરદાર લાગે છે અને આ નયનભાઈને જો ટાઇલ્સ અપાઈ દીધા છે આપણે અને અહીંયા સ્વામિનારાયણમાં કામ ચાલુ છે તો નયનભાઈ મળીએ નેક્સ્ટ ટાઈમ જય શ્રી કૃષ્ણ ચાલો બાય થોડીક વાર અઘરું લાગે આમ આંખમાંથી પાણી આવે પણ વાંધો નહીં ભાઈ જવું તો પડશે હવે વિદાય લઈ લઈશું આપણે ભાઈ જય શ્રી કૃષ્ણ ફાઇનલી મિત્રો અમે લીમડી પૂગવા આવ્યા છીએ અને આ લીમડીનો વ્યૂ મસ્ત મજાનું આ બનાવ્યું છે જો એક નંબર ફાઇનલી મિત્રો જો આવી ગયું લીમડી અને ભાઈ સરસ મજાનું કામ છે આ જો અહીંયા ઓનર હોટલ છે અને આ છે લીમડીનો બ્રિજ આવી ગયો છે ભાઈ આ વખતે ભાઈ આપણે રાજકોટ થી ચાલ્યા છીએ કારણ કે આમ કંટાળો આવે અંબુકામાં આવી કંટાળો બહુ આવે કારણ કે સ્પીડ બ્રેકર એટલા બધા આવે છે ને ભાઈ કાંઈ પડતો નહીં આવું કંઈક સરસ મજાનું લોકેશન છે ભાઈ એનું જો બ્રિજ આવે છે સરસ મજાનો અને રાતે છે ને ભાઈ લાઇટિંગ જોરદાર હોય આ બ્રિજ સરસ મજાનું છે ભાઈ લીંબડી ગામ ક્યારેક મુલાકાત લેજો મિત્રો લીંબડીથી અમદાવાદ વાયા બગોદરા ફાઇનલી મિત્રો અત્યારે અમે ચોટીલા પહોંચી ગયા છીએ અને ચોટીલાનો નજારો
તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ભાઈ આપણા ઘરે. અને ભાઈ છે ને થાક બહુ લાગ્યો અને તડકોય બહુ લાગ્યો, કારણ કે હાઈવે ઉપર છે ને એવી ગરમ હવા આવે ને, કંટાળી ગયા ભાઈ. અને પછી આમ આપણે છે ને અત્યારે રાજકોટ થઈને બી એવા આ રસ્તેથી ન આવેલા, કારણ કે મોડું થતું હતું ને એટલા માટે. અને ભાઈ જો અત્યારે જમવાનું બધું મસ્ત મજાનું તૈયાર થઈ ગયું છે. આપણે જો પાપડ તરાઈ ગયા છે અમારે ગરમા ગરમ, અને રીંગણા બટાકાની સબ્જી છે ભાઈ. તો મિત્રો હવે ભાઈ આપણે અહીંયા વિડીયોને એન્ડ આપશું. મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.